નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો કેન્દ્ર સરકારે પીએફ ઉપાડવાની રકમમાં કર્યો વધારો। હવે આટલા નાણાં ઉપાડી શકશો। કેન્દ્ર સરકાર દ્વારા બચત નિધિ સાથે જોડાયેલા સરકારી અને ખાનગી કર્મચારીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં તેમની જરૂરિયાત અનુસાર તેઓ હવેથી રૂપિયા 1 લાખની રકમ પોતાના પીએફ ખાતામાં ઉપાડી શકશે। એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને વ્યક્તિગત અથવા અન્ય આવશ્યકતાને પહોંચી વળવા માટે ઉપાડની મર્યાદા 50,000થી વધારીને 1 લાખ કરી છે। ત્યારબાદ સમાચારમાં આગળ જાણીએ તો પીએમ આશા યોજના માટે 35,000 કરોડ મંજૂર। ખેડૂતો માટે મોદી સરકારે આટલા હજાર ફાળવ્યા। કેન્દ્રીય કેબિનેટે ખેડૂતોના હિતમાં 2 મોટા નિર્ણયો લીધા છે। પ્રધાનમંત્રી અન્નદાતા આવક સુરક્ષા એટલે કે પીએમ આશા યોજના ચાલુ રાખવામાં આવશે। આ ઉપરાંત રવિ સિઝન માટે ખાતર પરની સબસિડી મંજૂર કરવામાં આવી છે। બંને યોજનાઓ પર લગભગ 8,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે। સમાચારમાં આગળ જાણીએ તો દેશના ડાયમંડ સેક્ટરને લઈને ચોંકાવનારી વાત આવી સામે, જાણો। ભારતનું ડાયમંડ સેક્ટર ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે। ગત 3 વર્ષમાં આયાત અને નિકાસ બંનેમાં ભારે ઘટાડો થયો છે, જેના લીધે ડિફોલ્ટ કારખાનાઓ બંધ થઈ રહ્યા છે। આ ઉપરાંત મોટા પાયે નોકરીઓ જઈ રહી છે। પીએમ વાણી યોજના વધુ મોંઘાદાટ રિચાર્જમાંથી હવે રાહત મળશે। સરકાર 5 કરોડ વાઈફાઈ હોટસ્પોટ સ્થાપિત કરશે। દરેક ગલી અને ખૂણા પર સસ્તું અમર્યાદિત ઇન્ટરનેટ ઉપલબ્ધ થશે। પીએમ મોદી દેશના દરેક નાગરિકને ડિજિટલ રીતે જોડવા માંગે છે, જો કે મોંઘા રિચાર્જ પ્લાન આ પ્રયાસને અવરોધે છે। આ જ કારણ છે મોદી સરકાર એક નવી યોજના લઈને આવી છે, જે અંતર્ગત દેશભરમાં 5 કરોડ વાઈફાઈ હોટસ્પોટ લગાવવામાં આવશે। મોદી સરકારે ખેડૂતો માટે ખોલ્યો ખજાનો। કેબિનેટમાં 24,475 કરોડની સબસિડીને આપી મંજૂરી। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે થયેલી કેબિનેટની બેઠકમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે। તેમણે કહ્યું કે આજે એનપીકે ખાતરો માટે 24,475 કરોડની સબસિડી ફાળવવાની મંજૂરી આપવામાં આવશે।